આ તરફ મહેસાણાના વિસનગર ખાતે ભાજપ લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં યોજાઈ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ઋષિકેશ પટેલનું નિવેદન, કોંગ્રેસ સ્ટાર પ્રચારક અમારા પ્રચારક છે, તેઓ ભાષણ કરે અને ફાયદો અમને થાય છે। તો મહેસાણાના વિસનગરમાં યોજાઈ ભાજપની ભવ્ય રેલી। ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં યોજાઈ છે આ ભવ્ય બાઇક રેલીમાં ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા। મહેસાણાના વિસનગર ખાતે ભાજપ લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં યોજાઈ છે આ ભવ્ય બાઇક રેલી, જેમાં ઋષિકેશ પટેલ પણ જોડાયા। ઘણી વખત તો મને એવું લાગે છે એ બધા અમારા જ સ્ટાર પ્રચારક છે, રાહુલજી કે કોઈ પણ આવતા હોય અને જ્યારે પણ કંઈ બોલે તે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જ આવતું હોય। નથી મુદ્દા, ભ્રષ્ટાચારની વાત કરે, રોજગારની વાત કરે તો બરાબર, ત્યાં સુધી બરાબર છે, પરંતુ કેવળ મત બેંક ભેગા કરવાની રાજનીતિ જે વર્ષોથી હતી, અને કદાચ તમે આ વખતનો એજન્ડા પણ જોયો, 1947 એટલે 50 પછીની જેટલી પણ ચૂંટણીઓ થઈ, ઇલેક્શન થયા, એ ઇલેક્શનમાં હિડન મુસ્લિમ લીગનો એજન્ડા એમનો સામેલ હતો, પરંતુ આ વખતે તો ખુલ્લા મુસ્લિમ લીગનો એજન્ડા, અને એમાં પણ નક્સલવાદીઓ કે જેમને દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરી છે એવા લોકોનો પણ એજન્ડા સામેલ છે। એટલે દેશને કેટલાય વર્ષો પાછળ લઈ જવાના એજન્ડા સાથે જ્યારે આ પાર્ટીના નેતાઓ અહીંયા આવતા હોય એટલે ઠીક છે, અમારા નરેન્દ્રભાઈ એક વખત આવે અને લોકો સ્વયંભૂ આવતા હોય, 50,000, 60,000, 70,000, લાખ, 1.5 લાખ આ પબ્લિક ખરી ગરમીની અંદર આવી અને નરેન્દ્રભાઈને દર્શન કરવા, જોવા માટે ને સાંભળવા માટે આવતી હોય। એટલે એ સ્ટાર પ્રચારક આખી ફોજ પણ ઉતરી જાય ને તો પણ ગુજરાતમાં કોઈ ફરક પડવાનો નથી।